એપિલોગ, વાર્તા પાછળની વાર્તા. આ નવલકથા કઈ રીતે લખાઈ છે એ વિશેની વાર્તા છે. સ્પોઇલર એલર્ટ. ધ રામબાઈ લખાઈ ગયા પછી સાદા કાગળોમાં નવલકથાની પ્રિન્ટ કાઢીને હું બેંગ્લોરથી રામેશ્વરમ, તમિલનાડુ ગયો. રામેશ્વરથી 20 કિલોમીટર દૂર ધનુષકોડી છે. ધનુષકોડી નાનકડી જમીન છે, જેની એક તરફ હિન્દ મહાસાગર છે અને બીજી તરફ બંગાળ ઉપસાગર. આ બંને દરિયા ભેગા થાય છે ત્યાં પાણીમાં જઈને હું સવારના સૂરજ સામું જોતો ઊભો રહ્યો. મારા હાથમાં આ નવલકથા લઈને મેં સૂરજની સામે ધરી, અર્પણ કરી. કદાચ જાણે સૂરજના માર્ગેથી પેલી કાળી સિંહણ ઉપર બેસીને મારી રામબાઈ અને તેનો વીરજી આવે અને તેમના જીવન ઉપરના મારા આ સર્જનને સ્વીકાર કરે. દરિયાની બાહોમાં ઊભા ઊભા બંધ આંખે મેં નવલકથાને સૂરજ તરફ રાખી અને રામબાઈને યાદ કરી. મને હતું જ કે તે આવશે. મારી આંખો બંધ હતી. કાને ધીમેથી અવાજ આવ્યો, મને તારી કુખે જન્મ દીધો એનો આભાર બટા. હું હસી પડ્યો, આંખો ખોલી. દરિયો ગાજતો હતો. પર્યટકોના દૂરથી અવાજ આવતા હતા. હું મનમાં બોલ્યો, આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે, પણ તારા જેવા માણસને જન્મવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાય ધક્કા ખાવા પડશે માં. તારા ધાવણને સલામ, તારા નૂર, જમીર અને જીવનને સલામ માં. આ ઘટનાના 3 વર્ષ પહેલાં પણ ધનુષકોડીના દરિયે ગયો હતો અને ત્યાં જ પાણીમાં ઊભા ઊભા મને અનંત દૂર દેખાયું હતું કે મારે મારી રામબાઈ ઉપર નવલકથા લખવી જોઈશે. નવલકથા પૂરી કરીને હું એ જગ્યાએ અર્પણ કરવા ગયો. એ ક્ષણે જાણે મારા જીવનકાળનું સૌથી અગત્યનું કામ પૂરું થયું. તમને લાગશે કે એવું તો કેમ બને? રામબાઈ લખતી સમયે એવું ઘણું બન્યું હતું. રામબાઈ ધનુષકોડીના દરિયે પહેલીવાર નહોતી આવી. રોજે રોજ મારા કાને આવતી. મારા બેંગ્લોરના ભાડાના ઘરની બાલ્કનીએ તે રોજે આવતી. રોજે સવારે હું 6 વાગ્યે ઉઠું. ઉઠીને જાતે ચા બનાવું. નાહીને તૈયાર થઈને હું લેપટોપ લઈને મારા ઘરની બાલ્કનીમાં નીચે બેસું. સૂરજનું પહેલું કિરણ મારી ઉપર પડે એની રાહ જોઉં. હા, સૂરજ જ્યાં સુધી ઉગે નહીં ત્યાં સુધી મારી અંદર રામબાઈ જાગે નહીં. જેવું સૂરજનું પહેલું કિરણ મારી ઉપર પડે અને હું તરત જ બાળું કે મારે શું લખવાનું છે. મારી આંગળીઓ કીબોર્ડ ઉપર આપમેળે ચાલવા લાગે. મારા કાન પાસે રામબાઈ આવી જાય અને પોતાના ઘરડા હાંફતા કોમળ અવાજમાં મને પોતાની જિંદગાની કહેતી જાય. મને ચિત્રો દેખાય. એ ચિત્રોમાં મને બધું જ દેખાય અને હું તો માત્ર સાક્ષી ભાવે એ ચિત્રોને શબ્દો આપ્યા કરું. આ પુસ્તકની સાચી લેખક તો રામબાઈ જ છે. તે સૂરજની સાક્ષીમાં જ મારી અંદર આવતી અને એ હદ સુધી એ સત્ય હતું કે હું ક્યારેક અખતરો કરવા રૂમમાં બેસું તો મને કશું જ ન ખબર પડે કે શું લખવું. સતત 1 વર્ષ સુધી તડકામાં બેસીને લખવાને લીધે મને ચામડી ઉપર ખંજવાળ ચાલુ થઈ ગયેલી. મેં ડૉક્ટરને બતાવ્યું તો એ કહે કે તમને તડકાની એલર્જી આવી ગઈ છે. પુસ્તકની અમુક ઘટનાઓ મારી અંદર એ ઘટનાના મૂળ વાસ્તવિક સમયે જ આવી. જેમ કે રામબાઈની લગ્ન પછીની વિદાય રાત્રે અંધારામાં થયેલી. મને એ ખબર હતી છતાં હું રોજે સવારે વિદાય વેળાની ઘટના લખવા બેસું અને કશું જ ન લખી શકું. 1 મહિના સુધી હું આગળ ન વધી શક્યો. મારી પત્ની કલ્પિતાને મારી બેચેની દેખાઈ એટલે એક દિવસ સાંજે જ્યારે હું ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તેણે મને કહ્યું, રામબાઈની વિદાય રાત્રે 8 વાગે થયેલી. કદાચ તને વિદાયમાં બોલાવે છે તો તું વિદાયમાં જા. તે સાંજે 7 વાગે મેં જમી લીધું, નાહ્યો. કલ્પિતાએ મને નવા કપડાં આપ્યા. માથામાં તેલ ઘસી દીધું. હું રાત્રે એ જ સમયે લખવા બેઠો જે સમયે વાસ્તવમાં તેની વિદાય થઈ હતી. અને બધું જ મારી અંદર ખડું થયું. હું રડ્યો. ઢોલ શરણાઈ મારા કાનમાં એટલા ગુંજ્યા કે અવાજો હજી યાદ છે. ઉપરથી બેંગ્લોરમાં તે રાત્રે વરસાદ પણ હતો. એ જ રીતે જ્યારે દેવુડીનો જન્મ થયો ત્યારે બપોર વચ્ચે હું લખવા બેઠો હતો. એ સમયે જ્યારે રામબાઈ મંદિરના બારણે પડી હતી અને તેને દેવુડી દેખાઈ હતી. તમે હજુ પુસ્તક ખોલીને એ લખાણ વાંચશો તો ખબર પડશે કે એ લખાણનું ઊંડાણ ખૂબ છે. કારણ કે હું ખુદ ધોળા દિવસે એ અંધકારમાં જતો રહેલો જ્યાંથી દેવુડી એક અગનબાળ બનીને આવી હતી.
મને 2 કલાક પછી તો ખબર પડેલી કે હું લખું છું. મારું એ લખાણ કઈ રીતે ટાઈપ થયું એ રામ જાણે અથવા રામબાઈ જાણે. છેલ્લે જ્યારે રામબાઈનું મૃત્યુ થયું એ પણ મારાથી લખાતું ન હતું. મને ગતાગમ પડતી ન હતી. એક દિવસ વિચાર આવ્યો કે જે સમયે રામબાઈ ફળિયામાં ઢળી પડેલી એ સમયે જ હું લખવા બેસું. બસ પછી તો બધું લખી શક્યો. વીરજીનું મૃત્યુ પણ એ જ રીતે લખાયેલું. હું રામબાઈની જેમ વિજ્ઞાનનો ચાહક છું એટલે આ બધું મને ખુદને અજીબ લાગે. પરંતુ હું રામબાઈના જીવન બળને જેટલું જાણું છું એ મુજબ કહી શકું કે આ બધું માત્ર મારા તેના માટેના પ્રેમને લીધે થયું. રામબાઈએ જીવનમાં જે જાદુ કર્યા એનું મૂળ તત્વ પ્રેમ જ હતું. આ નવલકથા લખાયા પછી અને પ્રિન્ટ થયા પહેલાં મારા નજીકના વાચકોને આપી. અમુક સવાલોના જવાબ અહીં લખું છું જે એ વાચકો તરફથી આવેલા. પહેલો, ધ રામબાઈ વાર્તામાં કેટલું સત્ય છે અને કેટલી વાર્તા છે? નવલકથામાં મોટા ભાગનું બધું જ સત્ય છે. બધું જ બની ગયેલું. જોકે નવલકથાનો પહેલો ભાગ મેં મારી આંખે જોયેલો નથી. એ વાતો ઘટનાઓ મને રામબાઈએ બાળપણમાં કહી છે. મારી બાએ કહી છે. લખતી વખતે રામબાઈએ મારા કાને આવીને કહ્યું એ લખ્યું. મને ચિત્રો દેખાયા એમ લખ્યું. પરંતુ નવલકથાનો બીજો ભાગ સંપૂર્ણ સત્ય છે. મેં બધું જ ભાળ્યું છે. રામબાઈની પાસે હું બેઠો હોઉં અને મારી બાજુમાં એક ગોદડી પાથરેલી હોય જ્યાં તેની દેવડી બેઠી હોય. રામબાઈને શરૂઆતમાં મેં ભણાવી. પછી તેણે મને ભણાવ્યો. બાળપણમાં જ તેણે મને લેખક બનાવી દીધેલો. ઇમેજિન કરતા શીખવેલું. જો આજની તારીખે તમે હામાપુર ગામે જશો તો તમને એ મંદિર, રામબાઈનું ઘર, ઓરડી, ખાટલો, ફળિયું બધું જ જોવા મળશે. હવે ઘર વેચાઈ ગયું છે, તૂટેલું છે. હા, મેં વાર્તામાં અમુક લિબર્ટી લીધી છે. જેમ કે વાસ્તવમાં રામબાઈને 6 બહેનો હતી. મેં 3 જ બતાવી. કારણ કે પાત્રો ખૂબ વધી જાય. નવલકથા પછી ડોક્યુમેન્ટરી બની જાય. વાસ્તવમાં વીરજીની મર્દાનગી એવી પ્રચંડ ન હતી જેવી મેં પુસ્તકમાં બતાવી છે. બીજો, દેવડી કેટલે અંશે સત્ય છે? પૂર્ણતઃ સત્ય. તે એટલે દેખાતી કારણ કે કદાચ રામબાઈનો પ્રેમ એ ચરમસીમાએ હતો જ્યાં માણસ કશાક સાથે કનેક્ટ થઈ જાય. વીરજીએ જ્યારે ભગવાનને કહ્યું કે કાં તો આને સંતાન દે અથવા સંતાન દેખાય એવી આંખો દે, એ સમયે રામબાઈના પ્રેમનું તત્વ માઝા મૂકી ગયેલું હશે. એટલે જ તો વીરજીના મૃત્યુ પછી તે મંદિરે ગઈ. તેને ખબર હતી કે વીરજી મંદિરે જ હશે. તે પોતે ક્યારેય મંદિરે ન ગયેલી, પણ પેલું પ્રેમનું ગાંઠ પણ બોલાવતું હતું. મને આછું યાદ છે કે મને રામબાઈએ એકવાર કહેલું કે તેનો વીરજી જ અનંતનો આંટો મારીને ફરી દેવડી રૂપે તેના પેટે આવ્યો હતો. વીરજીને દીકરીની ઝંખના હતી એટલે દીકરી બનીને આવ્યો હતો. રામબાઈ એ દીકરીને જીવનભર જોઈ શકે. કારણ કે પ્રેમ જેવું પ્રબળ ગુરુત્વાકર્ષણ આખા બ્રહ્માંડમાં કશું જ નથી. બસ મને એક દુઃખ છે કે હું જે નજરે દેવડી જોતો હતો એ નજરે વાચક નહીં જુએ. વાચક માટે દેવડી સાઇડ કેરેક્ટર હશે અને મારા માટે મૂળ પાત્ર. ત્રીજો, રામબાઈ જીવનભર ક્યારેય કોઈ મંદિર પર ગઈ નહીં. તેની ભગવાનમાં શ્રદ્ધા વિશે કહી શકો? તે ન માનતી. એક રીતે રામબાઈ એથિસ્ટ હતી. મંદિર, મૂર્તિ, ભજન ક્યારેય કરેલા નહીં. એના કારણો હતા જે વાર્તામાં છે. પરંતુ તેને સાયન્સમાં જે દેખાયું એ અનોખું હતું. છેલ્લા વર્ષોમાં તે એ નાથ બોલતી, એ પણ અખિલ બ્રહ્મને બોલતી. તેની માં ગાયબ થઈ ગઈ પછી તે સમજી ગઈ હતી કે જગત આખું રેન્ડમનેસ પર ચાલે છે. પળે પળે અનિશ્ચિતતા એ યુનિવર્સ અને કુદરતનો સ્વભાવ છે. પણ હા, રામબાઈ સાયન્સનો જીવ હતી. તેને છેલ્લા વર્ષોમાં સાયન્સમાં સમજણ પડવા લાગી એટલે તેના સવાલો પણ ખૂબ મોટા હતા. સાયન્સ એ રામબાઈનો ભગવાન હતો. છતાં તે રામાયણમાંથી ઘણું શીખેલી. ચોથો, નવલકથામાં આવતા ચિત્રોની વાર્તા શું છે? મેં કહ્યું એમ ધનુષકોડીના દરિયે મને વિચાર આવેલો કે મારે રામબાઈના જીવન વિશે લખવું છે. ઘણા મહિનાઓ સુધી મેં એ વિચારને ફરી આવવા ન દીધો.
કારણ કે મારે કોઈ સાયન્સ ફિક્શન કે ફેન્ટસી નવલકથા લખવી હતી. મારે એક એવી દુનિયા બનાવવી હતી જેમાં બધું જ ફિક્શન હોય અને ગ્રાન્ડ ડિઝાઇન હોય. જ્યારે લેખક ફેન્ટસી લખવા બેસે ત્યારે પહેલું જરૂરી એ હોય છે કે કોઈ મોટા કોરા ચાર્ટની અંદર એ ચિત્રો દોરે. હવે થયું એવું કે જ્યારે હું કાલ્પનિક દુનિયા બનાવવા બેસું, મારી અંદર અવનવા અજાણ્યા ચિત્રો આવે. એ ચિત્રો મને દેખાયા કરે. ઉડતી ગરોળી, કૂતરી, પતંગ, દેવડી, વાદળા, પંખીડાની જેમ ઉડતા રામબાઈ વીરજી. મેં છેવટે બધું દોર્યું. બધા ચિત્રો અચાનક કનેક્ટ થયા અને મને નેક્સ્ટ નવલકથા ધ રામબાઈ દેખાઈ. મેં ચિત્રો જેવા રફ દોરેલા એવા જ અહીં રાખ્યા છે. 5મો, ધ રામબાઈમાંથી શું શીખવાનું છે? જે દેખાય એ અને જે સમજાય એ, બસ. છતાં વિસ્તૃત જવાબ આપવાનો થાય તો કહીશ કે ધ રામબાઈમાંથી જિંદગી જીવવાનો સ્કેલ શીખવો જોઈએ. ભાઈ, તું મારી ભગવાન છે. આ તેનો પ્રેમનો સ્કેલ છે. જિંદગીના દુઃખોને બાહોમાં ભીડીને હસતા મુખે જીવ્યા કરવું એ તેની સંવેદનાનો સ્કેલ છે. એક અભણ માણસ ગરડું થઈને ભણ્યા કરે, સાયન્સના રસ્તે ચડે, યુનિવર્સની ગ્રાન્ડ ડિઝાઇનને જોવાની આંખડી કેળવે, ઇમેજિનેશનને સહારે જિંદગી તારી અને તરી નાખે એ તેની ક્યુરિયોસિટીનો સ્કેલ છે. એક વાંજણી, ગાંડી, વિધવા અને છેલ્લે તો આંધળી બની ગયેલી ભોળી સ્ત્રી જો 20મી સદીમાં દીકરીને ઇમેજિન કરીને જીવી નાખે, વિજ્ઞાન ભણે, કુદરતની દરેક રેન્ડમનેસને ભેટી લે, તો આપણે આપણા જીવનમાં હવે ક્યાં સવાલો પૂછવા અને ક્યાં જવાબો શોધવા એ શીખવું જોઈએ. સવાલોનો સ્કેલ પણ શીખવો જોઈએ.